હેલો બાળકો, આજના વિડીયોમાં આપણે જોઈશું ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ. તો વિદ્યાર્થી મિત્રો, વાસ્તવિક સંખ્યાઓ જે ચેપ્ટર છે એમાંથી ખાસ સંખ્યાઓના જે પ્રકારો છે એમાંથી એક ગુણ તો તમારી એક્ઝામમાં પૂછાય જ છે કે તમને જે સંખ્યાઓ આપેલી છે એ સમય સંખ્યા છે કે અસમય સંખ્યા છે કે પછી પૂર્ણાંક સંખ્યાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, વાસ્તવિક સંખ્યાઓ જે ચેપ્ટર છે એની આપણે શરૂઆત કરશું સંખ્યાઓના પ્રકારથી, કારણ કે આમાંથી મેં તમને કીધું એમ એક પ્રશ્ન તો એક્ઝામમાં પૂછાય જ છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ વાસ્તવિક સંખ્યાઓ ચેપ્ટરની. તો એમાં સંખ્યાઓના પ્રકારમાં વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં આપણે જોઈશું ફર્સ્ટ ઓફ ઓલ પ્રાકૃતિક સંખ્યાઓ, ત્યાર પછી આપણે જોઈશું પૂર્ણ સંખ્યાઓ, ત્યાર પછી પૂર્ણાંક સંખ્યાઓ, ત્યાર પછી અપૂર્ણાંક સંખ્યાઓ, એ જ રીતે સમય સંખ્યાઓ, અસમય સંખ્યાઓ, અને ત્યાર પછી આપણે જોઈશું આપણું ચેપ્ટર એટલે કે વાસ્તવિક સંખ્યાઓ શું છે અને વાસ્તવિક સંખ્યાઓ કોને કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર સરસ મજાનું નાનું એવું છે અને આ ચેપ્ટરમાં તમે વિદ્યાર્થી મિત્રો જે ધોરણ 6 માં લસા અને ગુસાઅ શીખ્યા છો, જે તમે સીડીની રીત અને અવયવ વૃક્ષની રીતથી જે કંઈ તમે અવિભાજ્ય અવયવ પાડ્યા છે એ દરેક વસ્તુનો આપણે અભ્યાસ વાસ્તવિક સંખ્યાઓ ચેપ્ટરમાં કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, નવું તો કંઈ ભણવાનું જ નથી, પરંતુ તમે જે કંઈ ભણી ગયા છો એ જ વસ્તુને આપણે રિપીટ કરવાની છે ચેપ્ટર નંબર 1 માં. તો ચલો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રાકૃતિક સંખ્યાથી. તો આ પ્રાકૃતિક સંખ્યાઓ છે એ તમે ધોરણ 6 માં ભણી ગયા છો વિદ્યાર્થી મિત્રો, કે પ્રાકૃતિક સંખ્યાઓ છે તો એને નેચરલ નંબર કહેવાય અને આ પ્રાકૃતિક સંખ્યાને આપણે કેપિટલ N વડે દર્શાવતા હોઈએ. અને વિદ્યાર્થી મિત્રો, પ્રાકૃતિક સંખ્યાઓ છે એની શરૂઆત ક્યાંથી થાય છે? તો પ્રાકૃતિક સંખ્યાઓ છે એની શરૂઆત થાય છે વિદ્યાર્થી મિત્રો 1 થી, અને બધી જ જે ધન સંખ્યાઓ છે એનો સમાવેશ થશે આ પ્રાકૃતિક સંખ્યા એટલે કે n માં. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રાકૃતિક સંખ્યાઓમાં બધી જ ધન સંખ્યાઓ અને એ પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી શરૂ થાય એટલે કે આ પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો સમાવેશ થશે નહીં. તો આ બાબતને ખાસ ધ્યાનમાં રાખવાની છે. અને આ પ્રાકૃતિક સંખ્યાઓને આપણે આપણા રોજિંદા જીવનમાં ઘણી બધી રીતે ઉપયોગ કરીએ છીએ. જેમ કે આપણે શાક બકાલું લેવા જાય, અથવા તમારા મમ્મી છે એ શાક બકાલું લેવા જાય, અથવા તમે અનાજ કરિયાણું લેવા જાઓ, અથવા તો તમે દુકાને ગ્રાહક બનીને જાઓ, તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રાકૃતિક સંખ્યાઓનો જ ઉપયોગ કરીએ છીએ. જેમ કે 5 કિલો ખાંડ આપો, 10 કિલો ખાંડ આપો. પણ આપણે એવું નથી કહેતા વિદ્યાર્થી મિત્રો દુકાને જઈને કે -5 કિલો ખાંડ આપો, એવું કોઈ દિવસ આપણે કહીએ છીએ નહીં ને. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રાકૃતિક સંખ્યાઓનો આપણે રોજિંદા જીવનમાં ઘણો બધો ઉપયોગ કરીએ છીએ, એટલે જ આ પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો ખાસ યાદ રાખજો, જે રીતે ક્લાસરૂમમાં તમારું નિકનેમ હોય છે એવી જ રીતે આ પ્રાકૃતિક સંખ્યાઓ છે એનું પણ એક નિકનેમ છે અને એ છે ગણતરીની સંખ્યાઓ. કારણ કે ગણતરી માટે આ સંખ્યાઓ આપણા રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. ત્યાર પછી આપણે જોઈએ બીજા પ્રકારની સંખ્યાઓ, જે છે પૂર્ણ સંખ્યાઓ. અને આ પૂર્ણ સંખ્યાઓ છે એને અંગ્રેજીમાં હોલ નંબર કહેવામાં આવે છે. એટલા જ માટે આ પૂર્ણ સંખ્યાને આપણે W વડે દર્શાવશું. તો ખાસ યાદ રાખજો, પૂર્ણ સંખ્યાને W વડે દર્શાવાય કારણ કે એને હોલ નંબર કહેવાય. WHOLE વોલ નંબર. એટલા માટે પૂર્ણ સંખ્યાને આપણે W વડે દર્શાવશું, જ્યારે પ્રાકૃતિક સંખ્યાને આપણે N વડે દર્શાવશું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આ પૂર્ણ સંખ્યા છે એ શરૂઆત ક્યાંથી થાય છે? તો આ પૂર્ણ સંખ્યાઓ છે એની શરૂઆત થશે વિદ્યાર્થી મિત્રો 0 થી. જે રીતે પ્રાકૃતિક સંખ્યા છે એની શરૂઆત થતી વિદ્યાર્થી મિત્રો 1 થી, એવી જ રીતે આ પૂર્ણ સંખ્યા છે એની શરૂઆત થશે 0 થી. અને 0 થી શરૂઆત કરી અને બધી ધન સંખ્યાઓ છે એનો સમાવેશ થશે આપણે W માં, એટલે કે એનો સમાવેશ આપણે કરશું પૂર્ણ સંખ્યામાં. તો પૂર્ણ સંખ્યા છે એની શરૂઆત 0 થી થશે અને પૂર્ણ સંખ્યાઓ જે કાંઈ છે એમાં બધા જ પ્રકારની પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ પણ થઈ જશે. એટલા જ માટે વિદ્યાર્થી મિત્રો આ એક તારણ નીકળે છે કે પૂર્ણ સંખ્યાઓ બને છે કેવી રીતે? તો પૂર્ણ સંખ્યાઓમાં શૂન્ય અને પ્લસ એમાં પ્રાકૃતિક સંખ્યાઓ તમે ઉમેરી દો તો તમારી પાસે બીજા પ્રકારની સંખ્યા એટલે કે પૂર્ણ સંખ્યાઓ જે છે આવી જાય છે, હોલ નંબર જે છે તમને મળી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને પ્રકારની સંખ્યાઓ સૌથી સરળ છે. પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂ થશે અને બધી જ ધન સંખ્યાઓનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થશે. એવી જ રીતે પૂર્ણ સંખ્યાઓ તો કે એને W વડે દર્શાવાય. પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થશે અને બધા પ્રકારની ધન સંખ્યાઓ પણ પૂર્ણ સંખ્યામાં આવશે જ. એટલા માટે આપણે પૂર્ણ સંખ્યાઓનો જે ગણ છે, પૂર્ણ સંખ્યાઓનો જે સમૂહ છે એને આપણે એવી રીતે કહી શકીએ કે 0 પ્લસ બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ એટલે આપણી પૂર્ણ સંખ્યાઓ છે. ત્યાર પછી લઈએ આપણે ત્રીજા પ્રકારની સંખ્યા એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ. વિદ્યાર્થી મિત્રો, પૂર્ણાંક સંખ્યા છે એને આપણે I અથવા તો Z વડે દર્શાવશું. ખાસ યાદ રાખજો, પૂર્ણાંક સંખ્યાઓ છે એને આપણે I અથવા તો Z વડે દર્શાવશું. અને આ જે પૂર્ણાંક સંખ્યાઓ છે એમાં શૂન્યનો પણ સમાવેશ થાય છે, એમાં ધન સંખ્યાઓનો પણ સમાવેશ થાય છે અને એમાં ઋણ સંખ્યાઓનો પણ સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, શૂન્ય છે એની ડાબી બાજુ તમે જાશો તો બધી ઋણ સંખ્યાઓ આવશે અને શૂન્ય છે એની જમણી બાજુ તમે જાશો તો બધી જ ધન સંખ્યાઓ આવશે. વિદ્યાર્થી મિત્રો, તમે અત્યારે ધોરણ 10 માં છો. ધોરણ 9 માં અને ધોરણ 8 માં તમે ઘણા બધા પ્રકારના આલેખોનો અભ્યાસ કર્યો છે. તો આ જે આલેખો છે એમાં તમે જોતા હતા
કે x અક્ષ એટલે સમક્ષિતિજ રેખા અને y અક્ષ એટલે શિરોલંબ રેખા. એમાં આ x અક્ષ અને y અક્ષનું જે છેદ બિંદુ છે એને તમે ઉગમ બિંદુ O તરીકે દર્શાવતા હતા. અને એ જ આલેખમાં તમે જોયું હતું કે ઉગમ બિંદુ જે O છે એની ડાબી સાઈડ x અક્ષ ઉપર બધી જ કેવી સંખ્યાઓ હતી? તો x અક્ષ ઉપર બધી જ જે સંખ્યાઓ તમે જોતા હતા એ બધી ઋણ સંખ્યાઓ હતી અને x અક્ષ ઉપર તમે જમણી બાજુ બધી ધન સંખ્યાઓ લેતા હતા. એવી જ રીતે ઉપરની સાઈડ y અક્ષ ઉપર આપણે બધી ધન સંખ્યાઓ લેતા હતા, જ્યારે નીચેની સાઈડ બધી ઋણ સંખ્યાઓ લેતા હતા. તો એ રીતે પણ તમે અહીંયા યાદ રાખી શકો કે આ પૂર્ણાંક સંખ્યાઓ છે એમાં શૂન્યો, ત્યાર પછી એની ડાબી સાઈડ બધી ઋણ સંખ્યાઓ અને એની જમણી સાઈડ બધી જ ધન સંખ્યાઓનો સમાવેશ થશે. અને પૂર્ણાંક સંખ્યાઓને આપણે I વડે દર્શાવશું. ચલો ત્યાર પછી જોઈએ આપણે અપૂર્ણાંક સંખ્યાઓ. વિદ્યાર્થી મિત્રો, અપૂર્ણાંક સંખ્યાઓનો અભ્યાસ પણ તમે ધોરણ 6-7 માં કરી આવ્યા છો. તો વિદ્યાર્થી મિત્રો, આ અપૂર્ણાંક સંખ્યાઓ છે એનું સ્વરૂપ કેવું હોય છે? તો આ અપૂર્ણાંક સંખ્યાઓનું જે સ્વરૂપ છે એ p ના છેદમાં q સ્વરૂપનું હોય છે. એટલે કે p તો અંશ છે અને q એ છેદ છે. એટલે કે જે સંખ્યાઓનું સ્વરૂપ અંશ અને છેદ છે એ સંખ્યાઓનો સમાવેશ અપૂર્ણાંક સંખ્યામાં આપણે કરશું. તો વિદ્યાર્થી મિત્રો, આ છે અપૂર્ણાંક સંખ્યા અને એમાં પણ અંશ અને છેદ છે એ કઈ સંખ્યામાંથી લેવા તો એ પણ ફિક્સ છે વિદ્યાર્થી મિત્રો કે અપૂર્ણાંક સંખ્યામાં p અને q એટલે કે અંશ અને છેદ છે એ બંને આપણે પૂર્ણ સંખ્યામાંથી લેવાના થશે. એટલે પૂર્ણ સંખ્યા મીન્સ કે શૂન્ય અને બધી જ ધન સંખ્યાઓ. પરંતુ એક ખાસ શરત છે એમાં કે અપૂર્ણાંક સંખ્યામાં જે છેદ છે જે q છે ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અથવા તો છેદ છે એ શૂન્યતર પૂર્ણ સંખ્યા હોવો જોઈએ. તો q છે એ શૂન્યતર પૂર્ણ સંખ્યા, એનો મતલબ કે શૂન્ય સિવાયનો કોઈ અંક હોવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અપૂર્ણાંક સંખ્યામાં ખાસ યાદ રાખજો કે q છે એ કોઈ દિવસ શૂન્ય હોવો જોઈએ નહીં. q ઇઝ નોટ ઇક્વલ ટુ 0. અથવા તો અહીંયા એક શબ્દ પણ વાપરે છે કે શૂન્યતર પૂર્ણ સંખ્યા. તો શૂન્યતરનો મિનિંગ જ એવો થાય છે કે q છે એ શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા હોઈ શકે છે પણ શૂન્ય હશે નહીં. તો p ના છેદમાં q સ્વરૂપની જે સંખ્યાઓ છે એ સંખ્યાઓ અપૂર્ણાંક સંખ્યાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારા મગજમાં એક પ્રશ્ન થવો જોઈએ કે સાહેબ, અમે જે સમય સંખ્યાઓનો અભ્યાસ કર્યો, અમે જે અસમય સંખ્યાઓનો અભ્યાસ કર્યો છે ધોરણ 9 માં, એ સમય સંખ્યામાં અમે એવું ભણતા હતા કે p ના છેદમાં q સ્વરૂપની જે ભી સંખ્યાઓ છે એને સમય સંખ્યાઓ કહેવાય. તો આ સમય સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યામાં ફેર શું છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં જ જે 5મા નંબરની સંખ્યા જોઈશું સમય સંખ્યાઓ, એમાં આ જે કાંઈ તમારા મનમાં પ્રશ્ન છે કે સમય અને અપૂર્ણાંક સંખ્યામાં શું ફેર છે એ હમણાં જ હું દૂર કરી દઉં છું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ સમય સંખ્યાઓ શું છે. તો આ સમય સંખ્યાઓ છે એને આપણે q વડે દર્શાવશું. ખાસ યાદ રાખજો, સમય સંખ્યાઓ છે એને આપણે q વડે દર્શાવશું. અને આ જે સમય સંખ્યાઓ છે એનું સ્વરૂપ પણ p ના છેદમાં q સ્વરૂપ જ છે. તો વિદ્યાર્થી મિત્રો, નવાઈની વાત છે કે સમય સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યા બંનેમાં એક જ સ્વરૂપ એટલે કે p ના છેદમાં q, અંશ અને છેદ સ્વરૂપ. પણ એક તફાવત છે, એ નાનો એવો તફાવત છે કે અહીંયા જે અંશ અને છેદ છે એમાં અંશ અને છેદ છે એ બંને કઈ સંખ્યામાંથી તમે લેશો? તો પૂર્ણાંક સંખ્યામાંથી તમે લેશો. ખાસ યાદ રાખજો, જ્યારે અપૂર્ણાંક સંખ્યામાં આપણે હતા ત્યાં અંશ અને છેદ આપણે પૂર્ણ સંખ્યામાંથી લેતા હતા. એટલે કે કોઈ પણ પ્રકારની માઇનસ સંખ્યા તમે લઈ શકો નહીં. પરંતુ સમય સંખ્યાઓ છે એમાં તમે જોઈ શકો છો કે p અને q બે પૂર્ણાંક સંખ્યામાંથી લેવાના છે. એટલે તેમાં આપણે માઇનસ સંખ્યા પણ લઈ શકીએ અંશ અને છેદ તરીકે. પરંતુ આ એક શરત બંનેમાં કોમન છે કે q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે કે છેદ કોઈ દિવસ શૂન્ય હોવો જોઈએ નહીં. q છે એ શૂન્યતર પૂર્ણાંક સંખ્યા હોવો જોઈએ. તો આ ખાસ યાદ રાખજો કે સમય સંખ્યામાં અંશ અને છેદ આપણે પૂર્ણાંક સંખ્યામાંથી લેવાના છે, જ્યારે અપૂર્ણાંક સંખ્યામાં આપણે અંશ અને છેદ એ પૂર્ણ સંખ્યામાંથી લેશું. ચલો ત્યાર પછી સમય સંખ્યામાં તમે ધોરણ 9 માં એક બાબત ભણી ગયા છો કે સમય સંખ્યાઓ છે એ અનંત અને આવૃત પ્રકારની સંખ્યાઓ છે. અનંત અને આવૃત પ્રકારની સંખ્યાઓ એટલે શું? તો એમાં એક્ઝામ્પલમાં જુઓ વિદ્યાર્થી મિત્રો, છેલ્લા બે એક્ઝામ્પલ છે એ અનંત અને આવૃત સંખ્યાઓના જ છે, એટલે કે સમય સંખ્યાના જ છે. તો અહીંયા જુઓ, આ જે સંખ્યા છે 0.10101010 આ રીતે અનંત સુધી જાય છે. તો આ જે સંખ્યા છે એ અનંત તો છે જ, પણ વિદ્યાર્થી મિત્રો સાથે સાથે આવૃત છે. અહીંયા જુઓ 10 10 10 આ દરેક 10 જે છે એ રિપીટ થાય છે. તો આથી આ જે સંખ્યા છે 0.10101010 એ સંખ્યા અનંત અને આવૃત પ્રકારની સંખ્યા છે, જેમાં 10 છે સતત આવૃત થાય છે. એટલા માટે આ સંખ્યા છે એનો સમાવેશ આપણે સમય સંખ્યામાં કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આ બાબત ધ્યાન રાખજો. અહીંયાથી પ્રશ્ન ખાસ તમારે ધોરણ 10 ની બોર્ડની એક્ઝામમાં પૂછાય છે સમય અને અસમય સંખ્યામાંથી. તો ખાસ યાદ રાખજો, જ્યારે પણ અનંત અને આવૃત સંખ્યા હોય તો એ સંખ્યા હંમેશા માટે સમય સંખ્યા છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા બીજા એક્ઝામ્પલ પણ દીધા છે. એમાં શૂન્ય, આ શૂન્ય છે એ સમય સંખ્યા છે કે અસમય સંખ્યા, એમાં ખાસ આપણને મૂંઝવણ હોય છે.
તો શૂન્ય છે એના છેદમાં કઈ નથી તો એક તો છે જ, કારણ કે અહીંયા શરત છે કે છેદમાં કોઈ દિવસ શૂન્ય હશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો આ શૂન્ય છે એ પણ સમય સંખ્યા છે, કારણ કે એના છેદમાં એક છે. ત્યાર પછી કોઈ પણ સંખ્યા તમે લઈ લો, એ કોઈ પણ સંખ્યા છે એના છેદમાં એક તો છે જ. પછી એ 2 હોય તોય ભલે, 10 હોય તોય ભલે અને 1 લાખ હોય તોય ભલે, એના છેદમાં એક તો છે જ. પણ આપણે એને જનરલી દર્શાવતા નથી, એટલા માટે કોઈ પણ સંખ્યાઓ એના છેદમાં એક તો છે જ, એટલા માટે એ સંખ્યા પણ સમય સંખ્યા છે. અને ત્યાર પછી આ જે ઉદાહરણ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. હવે તમે જ મને આન્સર આપો કોમેન્ટમાં કે √2 ગુણ્યા √2 છે એ સમય સંખ્યા મેં શા માટે કીધી છે. સાચી વાત છે વિદ્યાર્થી મિત્રો. √2 ગુણ્યા √2 એટલે √2 નો 2 વખત ગુણાકાર છે, અને આ √2 નો તમે 2 વખત ગુણાકાર કરો એટલે તમને આખા 2 મળી જાય, અને આખા 2 એટલે તો સમય સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ રૂટ વાળી જે કોઈ પણ સંખ્યા છે અને એનો ગુણાકાર કરેલો છે એ જ સંખ્યા સાથે, ત્યારે એ સંપૂર્ણ સંખ્યા તરીકે બની જાય છે, સંપૂર્ણ સંખ્યા તરીકે આપણી સામે આવે છે, એટલા માટે એ સંખ્યા સમય સંખ્યા બને છે. તો વિદ્યાર્થી મિત્રો આવા જે ઉદાહરણો છે એ ખાસ તમારી એક્ઝામમાં રિપીટ થાય છે. અને ત્યાર પછી છેલ્લું ઉદાહરણ આપણે જોઈએ તો 0.22222 તો એ અનંત સુધી જાય છે અને પાછા બગડા જ રિપીટ થાય છે, 2 જે છે એ જ રિપીટ થાય છે. તો અનંત અને આવૃત પ્રકારની સંખ્યા છે એટલે એ પણ સમય સંખ્યા થશે. તો સમય સંખ્યાને ડીપલી લેવા માટેનું કારણ એક જ છે વિદ્યાર્થી મિત્રો, આપણા પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એ જ રીતે આપણી એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી હોય એવા પ્રકારની સંખ્યા એટલે અસમય સંખ્યા. તો અસમય સંખ્યા છે એને આપણે q બાર વડે દર્શાવશું. સમય સંખ્યાને આપણે q વડે દર્શાવીએ તો અસમય સંખ્યાને આપણે q બાર વડે દર્શાવીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો અસમય સંખ્યા કહેવાય કોને? તો કે જે સંખ્યાઓનું સ્વરૂપ p ના છેદમાં q સ્વરૂપનું ના હોય, અથવા તો જે સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપમાં ન દર્શાવી શકાય એવી બધી સંખ્યાઓને આપણે અસમય સંખ્યા તરીકે ઓળખીશું. જે રીતે સમય સંખ્યામાં એવું છે કે p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય તો એને સમય સંખ્યા કહેવાય, પણ એની જ વિરુદ્ધમાં હાલશે અસમય સંખ્યા, એનો જ વિરુદ્ધાર્થી. એટલે p ના છેદમાં q સ્વરૂપમાં ન દર્શાવી શકાય એવી દરેક સંખ્યાને આપણે કહીશું અસમય સંખ્યા. અને વિદ્યાર્થી મિત્રો જે રીતે સમય સંખ્યામાં આપણે કહેતા હતા કે સમય સંખ્યાઓ છે એનું સ્વરૂપ અનંત અને આવૃત હોય છે, એવી જ રીતે અસમય સંખ્યાઓનું જે સ્વરૂપ છે એ અનંત અને અનાવૃત હોય છે. એટલે શું? તો એ આપણે એક્ઝામ્પલમાં હમણાં જોઈશું કે અનંત અને અનાવૃત એટલે શું. ચાલો હવે આપણે જોઈએ એક્ઝામ્પલ. અને અસમય સંખ્યામાંથી જે કાંઈ તમારી બોર્ડમાં એક્ઝામમાં જે કાંઈ પ્રશ્ન પૂછાય છે એનું સોલ્યુશન તમને અત્યારે જ મળી જવાનું છે. અને વિદ્યાર્થી મિત્રો ખાસ આ જે સેશન છે, આ જે લેક્ચર છે એ તમને વાસ્તવિક સંખ્યાઓમાંથી 1 ગુણ અપાવશે જ, કારણ કે અહીંથી ઘણા બધા પ્રશ્નો નીકળ્યા છે અને ઓલ્ડ ક્વેશ્ચન પેપર તમારે જોવાની છૂટ છે, એમાંથી એક પ્રશ્ન તો હોય જ છે. ચાલો જોઈએ આપણે એક્ઝામ્પલ અસમય સંખ્યાઓના. તો પાય છે એ અસમય સંખ્યા છે, ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. પાય જે ગણિતમાં ઘણું બધું અગત્યનું કામ કરે છે, તો પાય છે એ અસમય સંખ્યા છે. પરંતુ એવો પ્રશ્ન પૂછાય કે પાયની કિંમત, તો પાયની કિંમત છે એ 22/7 એટલે અંશ અને છેદ સ્વરૂપની છે, 3.14 અંશ અને છેદ સ્વરૂપની છે. તો પાયની જે કિંમત છે એ સમય સંખ્યા છે, પરંતુ પાય છે એ વિચારો અસમય સંખ્યામાં આવશે. ચલો ત્યાર પછી વર્ગમૂળમાં 2. હવે જો વર્ગમૂળમાં 2 છે એક જ વાર છે, અને વર્ગમૂળમાં 2 તો એની કિંમત જે છે એ પ્રોપર આપણે કહી શકીએ નહીં, 1.41 સમથિંગ ચાલી જાય છે. તો વર્ગમૂળ જે સંખ્યાનું નહીં નીકળે એ સંખ્યાઓને આપણે અસમય સંખ્યા તરીકે લેશું. ખાસ કહું છું, જે સંખ્યાનું વર્ગમૂળ કાઢવું શક્ય નથી એ સંખ્યા એટલે અસમય સંખ્યા થશે. જેમ કે √11, કોઈ પણ અવિભાજ્ય સંખ્યાને તમે વર્ગમૂળમાં મૂકી દો તો એ બધી જ સંખ્યાઓ તમારા માટે અસમય સંખ્યા છે, q બાર છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી જોઈએ તો વર્ગમૂળમાં 11, તો આ પણ કેવી છે? અસમય સંખ્યા. ત્યાર પછી ખાસ ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો, આવા પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે √2 + √2. તો √2 + √2 એટલે 2 વાર √2 થયા. તો એમાં 2 વાર √2 છે, એમાં પણ આ √2 છે એ તો કેવી સંખ્યા છે? અસમય સંખ્યા જ છે. એટલા માટે √2 + √2 એ પણ અસમય સંખ્યા થશે. ખાસ યાદ રાખજો, √2 ગુણ્યા √2 હોય તો એ સમય સંખ્યા છે, કારણ કે આખા 2 બની જાય છે. પરંતુ √2 + √2 એટલે 2 વાર √2, એમાં √2 તો છે જ, એનું કોઈ આપણે સોલ્યુશન કરી શકતા નથી, એટલા માટે એ અસમય સંખ્યા છે. તો જ્યારે પણ સરવાળો બાદબાકી આવે છે ત્યારે હંમેશા સમજવું અસમય સંખ્યા છે, પરંતુ n એ સંખ્યાનો તમે ગુણાકાર કરો, n એ સંખ્યાનો તમે ભાગાકાર કરો તો એ સમય સંખ્યા બની જતી હોય છે. ત્યાર પછી જો અન્ય ઉદાહરણ પણ મેં તમને આપ્યું છે કે 2√5 + 3. તો આ જે સંપૂર્ણ સંખ્યા છે એમાં એક આ ભાઈ છે એ ટપકી ગયા છે √5, અને એ √5 છે એ કેવી સંખ્યા છે? તો કે અસમય સંખ્યા છે, કારણ કે એનું વર્ગમૂળ શક્ય નથી. તો આ સંપૂર્ણ સંખ્યા છે એ અસમય સંખ્યા બની જશે. આ એવું છે વિદ્યાર્થી મિત્રો કે એક આપણી પાસે ટોપલી છે અને એમાં ઘણી બધી કેરીઓ છે,
અને આ જે કેરીઓ છે એમાં એક ખરાબ કેરી આવી જાય તો એ બધાને બગાડી નાખે. રેડી? તો અહીંયા પણ એવું જ છે કે 2 વર્ગમૂળમાં 5 પ્લસ 3 છે, એમાં વર્ગમૂળમાં 5 છે એ એક એવો આંકડો આવી ગયો કે જે અસમય સંખ્યા છે. બાકી બધી ભલે સમય સંખ્યા હોય પણ એ એક આંકડાના કારણે સંપૂર્ણ જે સંખ્યા છે એ કેવી બની જાય છે? આપણી અસમય સંખ્યા બની જાય છે. અને ત્યાર પછી લાસ્ટ એક્ઝામ્પલ છે 0.10 પછી 100 પછી 1000 પછી 10000 આ રીતે રિપીટ થાય છે અને અનંત સુધી જાય છે. તો અહીંયા જુઓ અનંત તો છે પરંતુ અનાવૃત સંખ્યાઓ છે. પહેલા 10 છે, પછી 100 છે, પછી 1000 છે. આ રીતે અનાવૃત છે. જો 0.10 10 10 10 10 હોત તો એ આવૃત થાત, પણ પહેલા 10 છે, પછી 100 છે, પછી 1000 છે, આ રીતે અનંત સુધી છે. તો આ જે સંખ્યાઓ છે એ અનંત અને અનાવૃત પ્રકારની છે. એટલા માટે આ જે સંખ્યા છે એને આપણે અસમય સંખ્યામાં સમાવેશ કરીશું. પરંતુ જો 0.10 10 10 હોત તો એ અનંત અને આવૃત પ્રકારની સંખ્યા થાત, તો એનો સમાવેશ આપણે સમય સંખ્યામાં કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને પ્રકારની જે સંખ્યાઓ છે એ સરસ મજાની રીતે આપણે સમજ્યા છીએ. જો હમણાં તો લીટા દેખાય છે. રેડી? તો આ દરેક એક્ઝામ્પલ અને દરેક બાબતોને ખાસ યાદ રાખજો. ચલો, ત્યાર પછી આપણે જે ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે આપણા લેક્ચરમાં એ જ સંખ્યા સુધી આપણે પહોંચી ગયા છીએ. 7મા પ્રકારની સંખ્યા એટલે વાસ્તવિક સંખ્યાઓ. તો આ વાસ્તવિક સંખ્યાઓ છે એને આપણે r વડે દર્શાવશું, કારણ કે એને કહેવાય છે રિયલ નંબર. વાસ્તવિક સંખ્યાઓ, આ વાસ્તવિક સંખ્યાઓ છે એમાં કયા પ્રકારની સંખ્યાઓનો સમાવેશ થશે? તો વાસ્તવિક સંખ્યાઓમાં બધી જ સમય સંખ્યા અને બધી જ અસમય સંખ્યાનો સમાવેશ થશે. એટલે બધી જ સમય સંખ્યાઓ અને બધી જ અસમય સંખ્યાઓનો સમૂહ એને આપણે કહેશું વાસ્તવિક સંખ્યાઓ. તો વિદ્યાર્થી મિત્રો, આ 7 પ્રકારની સંખ્યાઓ છે એ ખાસ યાદ રાખવાની છે. અને એમાં પણ આપણે નંબર 5 અને નંબર 6 એટલે કે સમય સંખ્યા અને અસમય સંખ્યામાંથી ઘણા બધા પ્રશ્નો જે છે આપણી એક્ઝામમાં બને છે. તો આ બંને પ્રકારની સંખ્યાઓ છે એ ખાસ રિપીટ કરી લેજો. ચલો, હવે આપણે આ દરેક પ્રકારની જે સંખ્યાઓ છે એ દરેક પ્રકારની સંખ્યાઓની ટૂંકમાં માહિતી લઈ લઈએ અને આપણો જે આ લેક્ચર છે એને સમાપ્ત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ ઓફ ઓલ આપણે ભણ્યા પ્રાકૃતિક સંખ્યાઓ. આ પ્રાકૃતિક સંખ્યાને આપણે n વડે દર્શાવશું અને આ જે પ્રાકૃતિક સંખ્યાઓ છે એનું બીજું નામ, એનું નિકનેમ ગણતરીની સંખ્યાઓ તરીકે પણ ઓળખીશું. અને આ પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય છે અને 1 થી શરૂ કરી અને બધી જ ધન સંખ્યાઓ છે એનો સમાવેશ આપણે પ્રાકૃતિક સંખ્યામાં કરીએ છીએ. ત્યાર પછી પૂર્ણ સંખ્યાઓ. તો સૌથી સામાન્ય છે કે શૂન્ય જે છે એ પ્રાકૃતિક સંખ્યામાં એડ કરી દો એટલે તમને પૂર્ણ સંખ્યાઓ મળી જાય. એટલે શૂન્ય અને બધી જ ધન સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થશે. અને આ પૂર્ણ સંખ્યાને આપણે w વડે દર્શાવશું. ત્યાર પછી પૂર્ણાંક સંખ્યાઓ છે. તો પૂર્ણાંક સંખ્યાઓમાં આપણે એડ કરી દીધી ઋણ સંખ્યાઓ. એટલે કે શૂન્ય, શૂન્યની ડાબી બાજુ ઋણ, શૂન્યની જમણી બાજુ બધી ધન સંખ્યાઓ. એટલે આપણી પાસે એક નવા પ્રકારની સંખ્યા આવી જાય છે પૂર્ણાંક સંખ્યાઓ, જેને આપણે i અથવા તો z વડે દર્શાવશું. અને આ જે પૂર્ણાંક સંખ્યાઓ છે એ ખાસ અગત્યની છે. ત્યાર પછી આપણે જોઈશું અપૂર્ણાંક સંખ્યાઓ. અને આ જે અપૂર્ણાંક સંખ્યા છે એ અને આ જે સમય સંખ્યાઓ છે એ આ બંનેમાં માઇનોર ડિફરન્સ છે. બંનેનું જે સ્વરૂપ છે એ અંશ અને છેદ જ સ્વરૂપ છે. પરંતુ p અને q એટલે અંશ અને છેદ છે એ અપૂર્ણાંક સંખ્યામાં આપણે પૂર્ણ સંખ્યામાંથી લઈશું અને સમય સંખ્યા હોય તો ત્યારે આપણે સમય સંખ્યામાં p અને q છે એ પૂર્ણાંક સંખ્યામાંથી લેવાના થશે. એટલે માઇનસ સંખ્યા સમય સંખ્યામાં તમે લઈ શકો અંશ અને છેદ તરીકે, પરંતુ અપૂર્ણાંક સંખ્યામાં લઈ શકો નહીં. અને ખાસ q છે ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે q છે એ શૂન્યતર પૂર્ણાંક રહેશે. ત્યાર પછી સમય સંખ્યાઓ જોઈએ. તો સમય સંખ્યાઓ છે એમાં અનંત અને આવૃત પ્રકારની જે કાંઈ સંખ્યાઓ છે એનો સમાવેશ આપણે સમય સંખ્યામાં કરતા હતા. અને ત્યાર પછી આપણે જોયા ઘણા બધા એક્ઝામ્પલ. ત્યાર પછી આપણે જોયું હતું અસમય સંખ્યાઓ. અસમય સંખ્યા છે એ સમય સંખ્યાની વિરોધી છે. એટલે કે p ના છેદમાં q સ્વરૂપમાં જે સંખ્યાને આપણે ન દર્શાવી શકીએ એને કહેવાય અસમય સંખ્યા. અને અસમય સંખ્યા એટલે અનંત અને અનાવૃત પ્રકારની જે સંખ્યાઓ છે એ છે અસમય સંખ્યાઓ. ત્યાર પછી આપણે જોયા અસમય સંખ્યાના ઘણા બધા એક્ઝામ્પલ્સ. અને ત્યાર પછી આપણે પહોંચ્યા છીએ વાસ્તવિક સંખ્યાઓ. એટલે વાસ્તવિક સંખ્યાઓ કઈ રીતે બને છે? તો બધા જ પ્રકારની સમય અને બધા જ પ્રકારની અસમય સંખ્યાઓને તમે ભેગી કરી નાખો એટલે આપણી વાસ્તવિક સંખ્યાઓનું નિર્માણ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે મળશું આપણે આગળના વિડીયોમાં, જેમાં આપણે જોઈશું અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા શું છે, યુગ્મ અને અયુગ્મ સંખ્યાનું નિકનેમ શું છે અને યુગ્મ અને અયુગ્મ સંખ્યા કોને કહેવાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. ટેક કેર. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય અને વિદ્યાર્થી મિત્રો આમાંથી એક પ્રશ્ન તમારી એક્ઝામમાં પણ જોવા મળે, તમારી ટેસ્ટમાં પણ જોવા મળે, તો ખાસ આ વિડીયોને લાઈક કરજો. આ ચેનલ સાથે અત્યારે જ જોડાઈ જાઓ અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો, જેથી કરી અને દરેક આપણા મિત્રો છે એ વાસ્તવિક સંખ્યા નામનું ચેપ્ટર અને આવા દરેક ચેપ્ટર જે કાંઈ છે એ સરળતાથી સમજી શકે અને કોઈ પણ પ્રશ્ન તમારી ટેસ્ટ હોય કે તમારું બોર્ડનું એક્ઝામનું પેપર હોય એમાંથી છૂટવો જોઈએ નહીં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. ટેક કેર.